અને સુદામા દુખી હતા, સુદામા ગરીબ નતા. હા, ઘણા કે સુદામા બિચારા ગરીબ હતા, બિચારા ગરીબ હતા. અરે સુદામાને ગરીબ કહો ને તો ગાઢ સમાન છે. હા, દુખી હતા અને દુઃખ તો કર્મના હિસાબે તમને મને બધાને આવે સાહેબ. સુદામા ગરીબ હોય, જેની કને સતત ભગવાનનું નામ છે, જેના મુખમાં ભગવાનનું નામ છે, એ વ્યક્તિ કેમ ગરીબ હોઈ શકે? બધાની કિંમત થાય, ખેતર, વાડી, ગાડી, બંગલા, મકાન, ફ્લેટ, બધાની તમે વેલ્યુએશન કરાવી શકો, પણ ભગવાનના નામની વેલ્યુએશન થાય? બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ એક શબ્દ મળ્યો છે સુદામા માટે ભાગવતમાં. બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ, એ બ્રાહ્મણ એવો છે કે જેની કને બ્રહ્મવિત્ત છે, જેની કને ભગવાનના નામનો ખજાનો છે. ભગવાનના નામનો ખજાનો છે ને, ત્યારે કૃષ્ણ ભગવાને એને મિત્ર બનાવ્યો છે, એને ભેટ્યા છે, એને તેડ્યો છે, અને કૃષ્ણ ભગવાન એના માટે રોયા છે. દ્વારિકાની નગરીમાં બેઠા બેઠા આંસુ પાડ્યા છે એ બ્રાહ્મણ માટે. બ્રાહ્મણ સર્વદા પૂજનીય છે, વંદનીય છે સાહેબ.